નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત સમજાવો। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સદિશ વિશે શીખી ગયા। ઉદાહરણ તરીકે તમને એવું કીધું હોય કે પૂર્વ દિશામાં બળ 5 ન્યૂટન લાગે છે। ધારો કે આ ઉદાહરણ છે કે પૂર્વ દિશામાં બળ 5 ન્યૂટન લાગે છે, તો આનો સદિશ કેવી રીતે દોરવામાં આવે? અગાઉ મેં તમને સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલાં આપણે યોગ્ય સ્કેલ માપ લેવો પડે। અને જે મૂલ્ય છે એને આપણે ધ્યાનમાં લેવું પડે। મૂલ્ય અહીંયા 5 છે, બરાબર। એટલે આપણે પ્રમાણ માપ એવું લઈ કે 1 સેન્ટીમીટર બરાબર 1 ન્યૂટન, બરાબર। તો 5 સેન્ટીમીટર હોય એના બરાબર 5 ન્યૂટન થશે। અને દિશા કીધી છે પૂર્વ, એટલે આપણે એવું કહીએ કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ। તો આપણે આ રીતનો સદિશ દોરવાનો થાય। આને પૂછ કહેવાય, આને શીર્ષ કહેવાય। જો પૂર્વ દિશામાં આપણે દોરવાનો છે અને આ સદિશની લંબાઈ કેટલી રાખવાની? 5 સેન્ટીમીટર, બરાબર સમજો। આ જે સદિશ છે, આ સદિશ બળ સદિશ, એની લંબાઈ છે, આ લંબાઈ એ આપણે 5 સેન્ટીમીટર રાખવાની થાય। અને તીરની નિશાની છે એ આપણે પૂર્વ તરફ રાખવાની, કે જે આપણને દિશા દર્શાવે છે। આને આપણે સદિશ કહેતા હતા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન એવો છે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત। જો હવે બે સદિશ હોય, બે સદિશ કે બે કરતાં વધારે સદિશ હોય તો એનો સરવાળો કેવી રીતે કરવામાં આવે? તો અહીંયા મેં બે સદિશ દોર્યા છે। આ આપણો સદિશ એ છે, બરાબર, એ આ દિશામાં છે, અને આ દિશામાં આપણો સદિશ બી છે, અને આ દિશામાં આપણો સદિશ એ છે। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા બે સદિશ દોર્યા છે, સદિશ એ અને સદિશ બી। હવે આ બે સદિશનો આપણે સરવાળો કરવો છે, એટલે સૌથી પહેલાં આપણે શું કરવાનું કે એક નિશ્ચિત બિંદુ લેવું પડે। બરાબર। જેવી રીતે હું એમ કહું કે આ ધારો કે કોઈ નિશ્ચિત બિંદુ છે ઓ। હવે આપણે સદિશ એ છે, સદિશ એ જેટલા મૂલ્યનો એટલે કે જેટલી લંબાઈનો છે એટલી લંબાઈનો અને એ જ દિશામાં દોરવાનો, બરાબર। એટલે કે આ રીતે સદિશ એ છે, સદિશ એ જેટલી લંબાઈનો અને જે દિશામાં છે તે જ દિશામાં દોરવાનો, બરાબર। આપણો સદિશ એ છે એ જે દિશામાં છે એ જ દિશામાં આપણે દોરવાનો, આમ એટલી જ લંબાઈનો અને એ જ દિશામાં। હાલો, એવી રીતે હવે શું કરવાનું તો કે આ આપણો સદિશ એ છે, સદિશ એ, એનો આ શીર્ષ કહેવાય, શીર્ષ। સદિશ એનું શીર્ષ છે, એના ઉપર હવે આપણે સદિશ બી છે એનું પૂછ ગોઠવવાનું, બરાબર। એટલે કે સદિશ બી આપણો જેવો છે એવો જ સદિશ બી અહીંયા દોરવાનો, આમ એ જ દિશામાં અને આટલી જ લંબાઈનો, બરાબર। એટલે કે આ સદિશ બી છે એ આપણે આ રીતે દોરવાનો થાય। આ રીતે આપણો સદિશ બી જે દિશામાં છે એ જ દિશામાં આપણે આમ દોરવાનો છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો હોય। આ આપણો સદિશ બી છે, બરાબર। કહેવાનો અર્થ શું થયો તો કે સૌથી પહેલાં આપણે સદિશ એ છે, સદિશ એ, એના માટે એક નિશ્ચિત બિંદુ લેવાનું અને ત્યાં સદિશ એનું પૂછ ગોઠવવાનું। સદિશ એ છે એનું પૂછ આપણું નિશ્ચિત બિંદુ છે એના ઉપર ગોઠવવાનું। સદિશ એ
જેટલી લંબાઈનો છે એટલી જ લંબાઈનો અને તે જ દિશામાં દોરવાનો. બરાબર, સદિશ એનું જેટલું મૂલ્ય છે, લંબાઈ છે, એટલી જ લંબાઈનો દોરવાનો અને એ જ દિશામાં દોરવાનો. સદિશ એ આપણો આ દિશામાં છે તો અહીંયા પણ સદિશ એ જ દિશામાં દોરવાનો. પછી શું કરવાનું તો કે સદિશ બી છે, સદિશ બી બરાબર, એ આપણે સદિશ એમાં ઉમેરવો છે. બરાબર, એટલે કે સદિશ એ છે, સદિશ એ એનું શીર્ષ છે, શીર્ષ ત્યાં સદિશ બીનું પૂછ રાખવાનું. સદિશ બી છે એનું પૂછ ગોઠવવાનું. સદિશ બી છે એ પાછો કેવી રીતે દોરવાનો તો કે જેટલી લંબાઈનો સદિશ બી છે એટલી જ લંબાઈનો દોરવાનો અને એ જ દિશામાં દોરવાનો. અહીંયા જે દિશા છે બીની એ જ દિશામાં આપણે દોરવાનું. બરાબર, તો આ સદિશ એ છે, આ સદિશ બી છે, એનો પરિણામી સદિશ છે એ આપણને આમ મળશે. પરિણામી સદિશને આર વડે દર્શાવાય, સદિશ એ પ્લસ સદિશ બી. વિદ્યાર્થી મિત્રો, આને ત્રિકોણની રીત કહેવાય. બરાબર, અહીંયા તમે જોઈ શકો કે આ સદિશ એ, આ સદિશ બી અને આ પરિણામી સદિશ આર. બરાબર, એટલે કે આ બેનો સરવાળો કરી એટલે પરિણામ આપણને આ દિશામાં મળે, નીચે તરફ આમ. તો આને ત્રિકોણની રીત કહેવામાં આવે. જો તમે જોઈ શકો ત્રિકોણ રચાય છે એટલે આને બે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે માનો કે આનું ક્યુ નામ આપી દઈએ, ક્યુ. બરાબર, તો તમે આવું લખી શકો. આને ધારો કે પી કીધું હોય, પી, તો સદિશ ઓ ક્યુ બરાબર સદિશ ઓ પી પ્લસ સદિશ પી ક્યુ. આગળ સાદુરૂપ આપો તો ઓ ક્યુ આ સદિશ છે એનું નામ આપણે આપ્યું છે આર, પરિણામી સદિશ આર. ઓપી એટલે સદિશ એ અને પી ક્યુ, આ પી ક્યુ સદિશ એટલે આપણો સદિશ બી. આ રીતે તમે બે સદિશોના સરવાળો કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આલેખપત્ર હોય, આલેખપત્ર એટલે કે ગ્રાફ પેપર, એમાં આ સદિશો દોરવામાં આવે. બરાબર, તો તમને સાચો જવાબ મળે. ગ્રાફ પેપરમાં આ સદિશના સરવાળાની રીત છે એ ગ્રાફ પેપરમાં દોરો તો તમને સાચો જવાબ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આપણો સદિશ એ છે, આ આપણો સદિશ બી છે, આ બેનો તમે સરવાળો કરો એટલે આ પરિણામી સદિશ કહેવાય. પરિણામી સદિશને આર વડે દર્શાવવામાં આવે. આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. આ રીતે બે સદિશોના તમે સરવાળા કરી શકો. આ રીત છે એનું બીજું નામ શીર્ષથી પૂછ પણ કહેવામાં આવે છે. શીર્ષથી પૂછ. અથવા ત્રિકોણની રીત. તમે ત્રિકોણની રીત પણ આને કહી શકો. બે સદિશો છે, સદિશ એ અને સદિશ બી. બરાબર, એટલે ત્રિકોણની આ બે બાજુ થઈ, સદિશ એ અને સદિશ બી એટલે ત્રિકોણની બે બાજુ થઈ અને આ ત્રિકોણની ત્રીજી બાજુ થઈ કે જે આપણો પરિણામી સદિશ આર છે. એટલે આના ઉપરથી ત્રિકોણની રીત એવું નામ પણ આપવામાં આવે છે. બે સદિશો અને તેમનો પરિણામી સદિશ દ્વારા ત્રિકોણની ત્રણ બાજુઓની રચના થતી હોવાથી તેને સદિશ સરવાળાની ત્રિકોણની રીત પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ વધી બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ત્રિકોણની રીત જોઈ, હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજવાની છે. તો એના માટે મેં સદિશ એ પહેલાં દોર્યો છે. બરાબર, આપણો સદિશ એ છે, આ આપણો સદિશ બી છે. હવે આ બે સદિશ છે એનો આપણે સરવાળો કરવાનો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે સદિશ એ દોર્યો. બરાબર, આ નિશ્ચિત બિંદુઓ છે એના ઉપર સદિશ એનું પૂછ રાખ્યું છે.
બરાબર. આની પહેલાંની આકૃતિ તમારે વિચારવી હોય તો આમ થાય કે આ આપણો સદિશ એ છે, આ રીતનો આપણો કોઈ સદિશ એ છે, અને આ રીતનો કોઈ આપણો સદિશ બી છે. આવા બે સદિશો છે. હવે આ બે સદિશોનો આપણે સરવાળો કરવો છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, તો કે આ સદિશ એ છે, સદિશ એ બરાબર, એના પૂછને, સદિશ એનું પૂછ છે એને આપણે કોઈ નિશ્ચિત બિંદુ છે, આ નિશ્ચિત બિંદુ એના ઉપર ગોઠવવાનું. નિશ્ચિત બિંદુ એટલે ઓ. સદિશ એ છે, સદિશ એ એના પૂછને નિશ્ચિત બિંદુ ઓ ઉપર ગોઠવવાનું. સદિશ એ જેટલી લંબાઈનો અને જે દિશામાં છે તે જ દિશામાં દોરવાનો. અહીંયા જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ અહીંયા રાખવાની, અને દિશા પણ એ જ રાખવાની. અહીંયા પૂર્વ દિશા છે તો અહીંયા પણ પૂર્વ દિશા જ રાખવાની. એનાથી આગળ હવે સદિશ બી છે, સદિશ બી બરાબર, જે દિશામાં અને જેટલી લંબાઈનો છે તેવી જ રીતે દોરવાનો, અને એને આપણું આ નિશ્ચિત બિંદુ છે એના ઉપર ગોઠવવાનું. એટલે કે સદિશ બી છે એના પૂછને નિશ્ચિત બિંદુ ઓ ઉપર ગોઠવવાનું. બરાબર. હવે એનાથી આપણે આગળ વધી કે આ જેવો સદિશ બી છે આપણું ઓ, અને આપણે પી કહીએ, આ આપણો સદિશ એ છે બરાબર, અને આપણે ક્યુ કહી દઈએ, આ બિંદુને ક્યુ. હવે આપણે શું કરવાનું, સદિશ બી અહીંયા જેવો છે એવો જ સદિશ બી અહીંયા દોરવાનો. જેવો સદિશ બી અહીંયા છે એવો જ સદિશ બી અહીંયા દોરવાનો. અહીંયા જે દિશા છે એ જ દિશામાં અહીંયા દોરવાનું. એટલે કે આવી આકૃતિ બનશે. સદિશ બી આ જેવો સદિશ છે એવો જ સદિશ અહીં દોરવાનો છે. જેટલા આની લંબાઈ જેટલી છે એટલી જ લંબાઈ અહીંયા રાખવાની છે. અહીંયા જે દિશા છે એ જ દિશા અહીંયા રાખવાની છે. એનાથી આગળ આ સદિશ એ જેવો છે એવો જ સદિશ એ હવે અહીંયા દોરવાનો બરાબર. એટલે કે આ રીતે આ જેવો સદિશ એ છે એવો જ સદિશ એ અહીંયા દોરવાનો. આ જે દિશામાં સદિશ એ છે એ જ દિશામાં અહીંયા સદિશ એ રાખવાનો. આને હું નામ આપી દઉં એસ. હવે આપણે શું કરવાનું, તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણ ઓ પી એસ ક્યુ બરાબર. ઓ પી એસ ક્યુ આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. હવે આ ચતુષ્કોણ બન્યો એનો આપણે એક વિકર્ણ દોરીએ, આમ વિકર્ણ બરાબર. વિકર્ણ એટલે કે ઓ એસ, હા ઓ એસ એ પરિણામી સદિશ આર થશે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ત્રિકોણની રીત શીખા કે એક સદિશ છે, એક સદિશ એનો શીર્ષ છે, ત્યાં બીજા સદિશનો પૂછ હોય તો આ બેનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય છે. એટલે આપણો વિકર્ણ ઓ એસ બરાબર. એટલે ત્યાં તમે આવું લખી શકો કે ઓ એસ બરાબર ઓપી પ્લસ પી એસ. હાલો, ઓપી એટલે આપણો સદિશ એ છે પ્લસ પી એસ એટલે આપણો સદિશ બી છે, અને ઓ એસ વિકર્ણ ઓ એસ એટલે પરિણામી સદિશ આર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તમે સમજી શકો. કરવાનું શું છે, તો કે સૌથી પહેલાં આપણે આવા બે સદિશ આપ્યા છે, સદિશ એ અને સદિશ બી. હવે સદિશ એ જેટલી લંબાઈનો અને જે દિશામાં છે એ જ દિશામાં અહીં દોરવાનું બરાબર. 5 સેન્ટીમીટર લંબાઈ હોય તો અહીંયા પણ 5 સેન્ટીમીટર જ રાખવાની. અહીંયા દિશા પૂર્વ છે તો આની દિશા પણ પૂર્વ જ રાખવાની. એવી રીતે સદિશ બીની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈનો સદિશ બી દોરવાનો અને તે જ દિશામાં દોરવાનો બરાબર. પછી શું કરવાનું, તો કે આ જેવો સદિશ બી છે એવો જ સદિશ બી અહીંયા દોરવાનો. જો આ સદિશ બી જેવો છે એવો જ સદિશ બી અહીંયા દોરવાનો, એટલી જ લંબાઈનો અને એ જ દિશામાં. આ સદિશ એ જેવો છે એવો જ સદિશ એ અહીંયા સામે દોરવાનો,
આટલી જ લંબાઈનો અને એ જ દિશામાં. હવે શું કરવાનું તો કે આ એક સદિશ છે, એક સદિશ એનો આ શીર્ષ છે, સદિશ એ છે એનો આ શીર્ષ કહેવાય, અને આ સદિશ બી છે એનું આ પૂછ કહેવાય, પૂછ. એક સદિશનો શીર્ષ બીજા સદિશના પૂછ ઉપર આવે તો આ બે સદિશનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય છે, એટલે કે વિકર્ણ બરાબર હોય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ આકૃતિ પણ સમજી શકો. એટલે ત્રિકોણની જે રીત છે, બે સદિશોના સરવાળા માટે ત્રિકોણની જે રીત છે એવી જ આ રીત થઈ, પણ આને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહેવામાં આવે, કારણ કે અહીંયા તમે જોશો તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. બરાબર. આની આકૃતિ તમે અહીંયા પણ પાછી આમ દોરી શકો. બરાબર. આ જેવો સદિશ છે એવો સદિશ અહીં દોરવાનો, આ જેવો સદિશ છે એવો સદિશ અહીં દોરવાનો. બરાબર. તો તમને આ આકૃતિ અહીંયા પણ બની જશે. હવે આ જે પરિણામી સદિશ આર મળ્યો, બરાબર, એ કેટલો હોય તો કે આરનું મૂલ્ય સદિશ એ અને સદિશ બીના મૂલ્યના સરવાળા જેટલું અથવા તેના કરતાં ઓછું હોય. જો આ આર મળ્યો, પરિણામી સદિશ આર આપણે જે મળે એનું મૂલ્ય કેટલું હોય તો કે કા સદિશ એ અને બીના સરવાળા જેટલું હોય અથવા એના કરતાં ઓછું હોય. ટૂંકમાં આ આર જે સદિશ મળ્યો, બરાબર, એ પરિણામી સદિશ આર છે એ અને બીના મૂલ્યના સરવાળા જેટલું હોય અથવા તેથી ઓછું આવશે. એટલે આ બેયને તમારે એકસાથે લખવું હોય, આ બેયને, બરાબર, તો તમે આવું કહી શકો લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, આ બંને રીતનો આપણે આગળ પણ ઉપયોગ આવશે, એટલે બરાબર સમજજો. વિદ્યાર્થી મિત્રો એનાથી આપણે આગળ વધી સદિશોના સરવાળા માટે બહુકોણની રીત સમજાવો. જો હવે અત્યારે આપણે ત્રિકોણની રીત શીખ્યા અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શીખ્યા. હવે અહીંયા તમે જોશો તો બે કરતાં વધારે સદિશો છે. જો આપણો સદિશ એ છે, આપણો સદિશ બી છે, આપણો સદિશ સી છે, આપણો સદિશ ડી છે. તો આવા ઘણા બધા સદિશો હોય અને પછી આપણે એનો સરવાળો કરવો હોય તો કેવી રીતે થાય, એના માટે આપણે સમજૂતી મેળવી. આ ટેક્સ્ટ બુકમાં તમને આપ્યું નથી, હાયર ઓર્ડર થિંકિંગ છે. હવે આ આપણો સદિશ એ છે, એટલે સૌથી પહેલાં આપણે શું કરવાનું, કોઈ નિશ્ચિત બિંદુ લેવાનું અને ત્યાંથી સદિશ એ આપણે દોરવાનો, અને ઓ કહી દઈએ અને પી કહી દઈએ. બરાબર. હવે આપણે શું કરવાનું તો કે સદિશ બી છે એને આપણે અહીં ગોઠવવાનો થાય. સદિશ એ છે, સદિશ એ એના શીર્ષ ઉપર સદિશ બી છે એનું પૂછ રાખવાનું, જે દિશામાં છે એ દિશામાં, અને આટલા જ મૂલ્યનો દોરવાનો. એટલે આમ સદિશ બી, જેવો સદિશ બી છે એવો જ સદિશ બી અહીંયા દોરવાનો, આટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં. ઓપી આને આપણે ક્યુ કહી દઈએ. હવે સદિશ સી આપણે ગોઠવવો પડે એના ઉપર, બરાબર. સદિશ સી જે દિશામાં છે એ જ દિશામાં અને આટલા જ મૂલ્યનો ગોઠવવાનો, એટલે કે આમ સદિશ સી ઓપી ક્યુ, આર ને બદલે આપણે એસ કહી દઈએ અહીંયા. હાલો, હવે સદિશ ડી છે એ આપણે લેવો પડે, જેટલા મૂલ્યનો ને જે દિશામાં છે એ દિશામાં લેવાનો, એટલે કે આમ. હવે આવા સદિશોનો સરવાળો કેવી રીતે થાય, બરાબર. તો તમે જોઈ શકો કે આ એક સદિશ છે, આ એક સદિશ એનો શીર્ષ છે, અહીંયા બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો, સદિશ એનો આ શીર્ષ છે
અને આ સદિશ બી છે એનું આ પૂછ આવ્યું અહીંયા, એટલે આ બે સદિશનો સરવાળો કરો એટલે પરિણામ તમને આ દિશામાં મળે. પરિણામી સદિશ આર બરાબર, અથવા તમે એવું ડાયરેક્ટ લખી શકો કે સદિશ એ પ્લસ સદિશ બી. આ બે સદિશ છે, આ બે સદિશ એનો સરવાળો કર્યો એટલે પરિણામી સદિશ તમને આ મળ્યો, સદિશ એ પ્લસ સદિશ બી. હવે તમે જોઈ શકો પાછું કે આ પરિણામ મળ્યું, આ પરિણામ બરોબર એનું આ શીર્ષ છે, શીર્ષ, અને સદિશ સી છે એનું આ પૂછ છે. તો પાછો આ સદિશ અને આ સદિશ એનો સરવાળો કરો એટલે પાછું તમને પરિણામ આમ મળશે. સદિશ એ પ્લસ સદિશ બી અને પ્લસ સદિશ સી આવું મળ્યું. બરાબર, જો આ એક સદિશ છે, એક સદિશ એનો શીર્ષ ભાગ છે, અહીંયા આ બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો એટલે આ બેનો સરવાળો છે એ આ પરિણામી સદિશ આ દિશામાં મળશે. એનાથી આગળ વધી, હવે આ એક સદિશ છે, આ એક સદિશ એનો અહીંયા તમે જોશો તો શીર્ષ છે, આ શીર્ષ, અને આ બીજો સદિશ ડી છે એનો અહીંયા પૂછ છે. તો આ બેનો સરવાળો છે એ આપણને પરિણામ આમ મળશે, સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી એનો સરવાળો કોની સાથે થાય તો કે સદિશ ડી સાથે. આને આપણે ટી કહી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઘણા બધા સદિશો તમને આપ્યા હોય અને પછી પણ તમે એનો સરવાળો છે એ કરી શકો. બરાબર, એટલે પરિણામી સદિશ આપણને શું મળશે તો કે સદિશ એ, બરાબર, જે આ પરિણામ મળ્યું સદિશ ઓટી એ આપણને છેલ્લું પરિણામ મળ્યું, સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. આને બહુકોણની રીત પણ કહેવામાં આવે, અને વધારે સદિશો આપ્યા હોય તો તમે આ રીતે સદિશોના સરવાળા છે એ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણે આગળ વધી સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ સમજાવો. જો ક્રમ તમે ફેરવો તો પરિણામમાં ફેર પડે કે નહીં, ક્રમનો નિયમ સમજાવો. હવે એના માટે મેં સદિશ એ એક દોર્યો છે, આ આપણો સદિશ બી છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે સદિશ એ છે, સદિશ એ એમાં સદિશ બી ઉમેરી, તો આ આપણો સદિશ એ છે, આ આપણું નિશ્ચિત બિંદુ ઓ છે. બરાબર, નિશ્ચિત બિંદુ ઓ લઈ ત્યાં સદિશ એનું પૂછ ગોઠવવાનું. પછી શું કરવાનું તો કે હવે સદિશ એ છે એમાં આપણે સદિશ બી ઉમેરવો છે, તો હવે આપણે સદિશ બી દોરવો પડે. બરાબર, હવે આપણો સદિશ બી જેવો છે એવો જ સદિશ બી અહીં દોરવો પડે, આટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં, એટલે કે આ રીતે આવશે સદિશ બી. આ જેવો સદિશ છે એવો જ સદિશ અહીં દોરવાનો, આટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં. હવે આ એક સદિશ છે, આ એક સદિશ એનો આ શીર્ષ છે, શીર્ષ, આ સદિશ બી છે એનું અહીંયા પૂછ છે. જો તો આ બેનો સરવાળો છે એ આ પરિણામી સદિશ બરાબર હોય. એટલે અહીંયા આપણે શું કર્યું, સદિશ એમાં સદિશ બી ઉમેરતા, સદિશ એ હતો, આ સદિશ એ એમાં આપણે સદિશ બી ઉમેર્યો તો પરિણામ આપણને આ દિશામાં મળ્યું. જો બરાબર, આનું નામ માનો કે હું ક્યુ આપી દઉં, ક્યુ. તો શું થયું તો કે ઓ ક્યુ સદિશ ઓ ક્યુ બરાબર આપણે શું મળ્યું તો કે સદિશ, આનું નામ માનો કે પી આપ્યું હોય તો સદિશ ઓપી પ્લસ પી ક્યુ. હાલો, સદિશ ઓપી એટલે આપણો સદિશ એ છે, પી ક્યુ એટલે આપણો સદિશ બી છે, અને ઓ ક્યુ બરાબર એટલે આપણે સદિશ આર કીધો છે. હાલો, એવી રીતે હવે શું કરવાનું તો કે સદિશ બીમાં સદિશ એ ઉમેરી, તો
સદિશ બીમાં સદિશ એ ઉમેરતા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સદિશ એમાં સદિશ બી ઉમેરતા હતા. હવે આપણે સદિશ બી હોય એમાં આપણે સદિશ એ ઉમેરવાનો છે. જો બરોબર, એટલે સૌથી પહેલાં આપણે સદિશ બી દોરવો પડે. આ સદિશ બી જે દિશામાં છે એ જ દિશામાં સદિશ બી, પછી એમાં આપણે સદિશ એ ઉમેરવો છે, એટલે આ આપણો સદિશ એ. બરોબર, તમે જોઈ શકો સદિશ બી છે. આ સદિશ બી એનું શીર્ષ છે, શીર્ષ એના ઉપર સદિશ એનું પૂછ આવ્યું, પૂછ. તો આ બેનો સરવાળો કરો એટલે પરિણામ આપણને આ દિશામાં મળશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ જે સદિશની દિશા છે, આ સદિશની દિશા એ જ દિશા અહીંયા મળશે. બરોબર, મારી આકૃતિ એટલી બધી પરફેક્ટ નથી, એટલે અહીંયા તમે શિરોબિંદુના નામ આપો. બરોબર, આને આપણે એસ કહી, આને ક્યુ કહી, અને આને માનો કે પી કહી. તો અહીંયા શું થયું? તો આપણને પરિણામ આમ મળ્યું છે. જો ક્યુ પી સદિશ બરાબર સદિશ ક્યુ એસ પ્લસ સદિશ એસ પી. હાલો, ક્યુ એસ સદિશ એટલે સદિશ બી, એસપી એટલે સદિશ એ, અને ક્યુપી સદિશ. બરાબર, તમે જોઈ શકો કે આ ઓક્યુની દિશા આમ છે, ઓક્યુની દિશા આમ. જો આ દિશા, અહીંયા પણ એ જ દિશા મળે છે ક્યુપીની. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ઓક્યુ સદિશની જે દિશા છે એ જ દિશા ક્યુપીની મળે છે. એટલે આ રીતે તમે બે સદિશોના સરવાળા કરી અને ક્રમનો નિયમ છે એ સમજાવી શકો. એટલે છેલ્લે તમારે એવું લખવાનું થાય કે સદિશ OQ બરાબર સદિશ QP, એટલે કે સદિશ A પ્લસ સદિશ B બરાબર સદિશ B પ્લસ સદિશ A. બરાબર, OQ બરાબર છે સદિશ B પ્લસ સદિશ A. એટલે બે સદિશોના સરવાળા માટે આ રીતે ક્રમનો નિયમ તમે સમજાવી શકો. આજે આપણે અહીં સુધી રાખી. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો સમજાવ્યા છે બરાબર, એ બધા તમારે હોમવર્કમાં લખવાના રહેશે.